એક મોટા સમાચાર છત્તીસગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નક્સલી હુમલો થયો છે બીજાપુરમાં। નક્સલી હુમલામાં સેનાના 7 જવાન શહીદ થઈ ગયા છે। નક્સલ પ્રભાવિત કુત્રોથી બદ્રે રોડ પર સૈનિકોથી ભરેલા એક પિકઅપ વાહનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। એડીજી નક્સલ ઓપરેશન વિવેકાનંદ સિન્હા દ્વારા કરવામાં આવ્યું છે। બીજાપુર छत्तीसगढ़ જ્યાં નક્સલીઓએ મોટી ઘટનાને અંજામ આપ્યો। જવાનોના વાહનને નક્સલીઓએ નિશાન બનાવ્યું છે। જવાનોના વાહનમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। વાહનમાં બ્લાસ્ટ કરીને આખું વાહન ઉડાવી દેવામાં આવ્યું, જેમાં સેનાના 7 જવાન શહીદ થયા છે। હાલ જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ શહીદોની સંખ્યા હજી પણ વધી શકે છે, કેમ કે કેટલાક જવાનો ઘાયલ પણ છે। પહેલેથી જ નક્સલીઓએ અહીંયા एक्सप्लोजिव राखी मूक्या हता, जेथी ज्यारे अहींयाथी वाहन पसार थयुं अने तुरंत ज वाहનમાં બ્લાસ્ટ થયો। 15 થી વધુ જવાનો હજી પણ સારવાર હેઠળ છે। 7 જવાનો શહીદ થયા છે અને શહીદોનો આંકડો પણ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જવાનોથી ભરેલી પિકઅપ વેન કે જેમાં નક્સલીઓએ બ્લાસ્ટ કર્યું છે અને 7 જવાન શહીદ થઈ ગયા છે। છત્તીસગઢના બીજાપુરામાં આ ઘટના બની છે। મોટી ઘટના છત્તીસગઢમાં જ્યાં નક્સલી હુમલો કરવામાં આવ્યો છે અને પહેલેથી જ અહીંયા એક્સપ્લોઝિવ રાખ્યા હતા। જેવું વાહન અહીંયાથી પસાર થયું કે જોરદાર બ્લાસ્ટ થયો। આસપાસથી લોકો પણ થોડા સમય માટે ડરી ગયા હતા, ભેગા થઈ ગયા અને ત્યારે ખબર પડી કે મોટો નક્સલી હુમલો અહીંયા કરવામાં આવ્યો છે। જો કે અત્યારે તપાસ ચાલુ છે, કોઈ નક્સલીની સામે કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં, જવાબી કાર્યવાહી કોઈ થઈ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટ जानकारी પ્રાપ્ત નથી થઈ। हमारा संवाददाता अशोक नायडू અત્યારે जुड़ाई गया है, जानकारी તેમની પાસેથી प्राप्त करीશું। बड़ी वारदात को अंजाम दिया है नक्सलियों ने। अशोक, क्या ज्यादा जानकारी मिल रही है? जी बिल्कुल, जिस तरह से पिछले 4 दिनों से लगातार नक्सल ऑपरेशन जारी था, जिसमें डीआरजी, एसटीएफ और सीआरपीएफ के जवान माड़ इलाके में सर्चिंग पे गए हुए थे और 2 दिन पहले ही नक्सली और जवानों के बीच मुठभेड़ हुई थी, जिसमें 5 नक्सली मार गिराए गए थे। उसके बाद ये जवान सफल ऑपरेशन करने के बाद वापस लौट रही थी। इसी दौरान जो बीजापुर जिला है, काफी नक्सल प्रभावित क्षेत्र है, इसके बेदरे और कुटरू मार्ग में नक्सलियों ने बारूदी सुरंग बिछा रखा था। बताया जा रहा है कि करीब 30 किलो का आईडी जो बम है उसे बिछा रखा था और जैसे ही जवान पिकअप में सवार होकर वापस मुख्यालय लौट रहे थे, बीजापुर लौट रहे थे, और इसी दौरान नक्सलियों ने ये ब्लास्ट किया, जिसमें मौके पर ही 7 जवान शहीद हो गए हैं। और जिस तरह से बताया जा रहा है कि 15 से ज्यादा जवान इस पिकअप वाहन में सवार थे और जो जवान है वो लोकल जवान है, डिस्ट्रिक्ट रिजर्व गार्ड और इसके अलावा स्पेशल टास्क फोर्स के जवान हैं। उनकी शहादत हो गई है। हालांकि मौके पर जो एम्बुलेंस पहुंचाई गई है, इसके अलावा जो बैकअप टीम है सीआरपीएफ जवानों की, इसके अलावा डीआरजी टीम की, इसे भेज दिया गया है। और अब तक अभी स्पष्ट नहीं हो पाया है कि इस घटना में कितने घायल हुए हैं, लेकिन जो एडीजी नक्सल ऑपरेशन है विवेकानंद सिन्हा ने, उन्होंने पुष्टि की है कि 7 जवानों की शहादत हो गई है। हालांकि संख्या और बढ़ने की बात कही जा रही है। फिलहाल घायलों को लाने के लिए बीजापुर का जो जिला अस्पताल है वहां तैयारी की जा रही है। शुक्रिया अशोक जानकारी देने के लिए। तो 7 जवानों शहीद થયા છે અને નક્સલી વિરુદ્ધ અભિયાન પૂર્ણ કરીને આ જવાન પરત ફરી રહ્યા હતા અને એ જ વખતે આઈડી બ્લાસ્ટ કરીને નક્સલીઓએ ઘટનાને અંજામ આપ્યો। વાહનમાં 15 થી વધુ જવાનો સવાર હતા, જેમાંથી 7 શહીદ થયા છે અને હજુ પણ કેટલાક જવાન ખૂબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેઓ સારવાર હેઠળ છે અને હજી પણ શહીદ જવાનોનો આંકડો વધી શકે છે।